તો કેમ છો મિત્રો બધા મજામાં? તો તમે બધા મજામાં જશો. તો આજે થંબનેલ તો તમે જોઈ લીધું છે, તો ત્યાંનું થંબનેલ છે. તો આપણે જવાનું છે ચિત્રાધારે ખોડિયાલમાંના મંદિરે. તો આપણે જો આ માલેન ડેમે ઊભા છે, વિડીયો અહીંથી ચાલુ કરી દીધો છે. જો આ માલેન ડેમે ઊભા છીએ આપણે. આ માલેન ડેમ છે અહીંયા. તો આપણે વિડીયો અહીંથી ચાલુ કરી દીધો અને આપણે હવે જઈએ છીએ ખોડિયાલમાંના મંદિરે ચિત્રાધાર. માલેન ડેમ જોવા અહીંનો નજારો એક લઈ લેવી. તો હાલો આપણે ખોડિયાલમાંના મંદિરે જઈને મળ્યા. તો મિત્રો જો આપણે ખોડિયાલમાંના ડુંગરા પાસે વહી આવ્યા છીએ. જો આ ખોડિયાલમાંનું બોડિયું છે અહીંયા. આ છે મોટા કુટવડા રોડ અને આ બાજુ શાંતિનગર રોડ છે. આપણે અહીં ગાડી અહીં પાર કરી દીધી છે અને આગળ તો કંઈ ગાડી હાલે એમ નથી, એટલે આપણે અહીં ગાડી મેકીને આપણે જવાનું છે ડુંગરે. તો જો આપણે ઓલિયા પણ ઠેઠ જવાનું છે. તો હાલો આપણે હાલીને ત્યાં જઈએ. ગાડી તો કાંઈ હાલે એમ નથી. હાલો આપણે હાલીને જઈએ અહીંયા. ગાડી જો અહીં મેક દીધી છે અને મોટા ખોટવડા જાતી વખતે અહીં ખોડિયાલમાંનું બોડિયું મારેલું છે, શ્રી ખોડિયાલમાંનું. તો બધા આવજો, અહીં લોકેશન બહુ મસ્ત છે. તો હાલો આપણે જઈએ ખોડિયાલમાંના મંદિરે. તો અહીંથી જવાનું છે હાલીને ઠેઠ ઓલિયા પણ ઠેઠ જવાનું છે. તો હાલો આપણે જઈએ અને ત્યાં જઈને મળીએ. તો મિત્રો જો આપણે પગી જાવશું ખોડિયાલમાંના મંદિરે. તો આપણે અહીંયા ખોડિયાલમાંનું મંદિર છે, ધજા દેખાય ત્યાં. તો આપણે ત્યાં જવાનું છે પગથિયા ચડીને. આપણે ઘણું આપણે સામે શેઠથી રોડેથી આપણે અહીંયા વી આવ્યા છીએ અને બસ જો અહીંયા પગથિયા ચડીને ખોડિયાલમાંના મંદિરે જવાના છે દર્શન કરવા. તો હાલો પણ તમને પણ દર્શન કરાવવું ને પણ અમે પણ દર્શન કરીશું. તો હાલો વિડીયોમાં બના રહીજો. તો બધું લીલું લીલું સમજશે. તો મિત્રો જો આપણે ખોડિયાલમાંના મંદિરે પહોંચી જશે. અહીં જો ખોડિયાલમાંનું મંદિર છે. આપણે જોવા પાણા ને એવું જોવાય બધું પડે એવું છે, પણ પડે નહીં, ખોડિયાલમાંની દયા છે. જોવા એનો નજારો બધું ઝાડવાનું બધું લીલું લીલું સમજો, ધારું ને એવું બધું જો. અટાણે કંઈ દેખાય નહીં, આગળ માથે ચડીને બધું સારું લોકેશન લઉં. હવે આપણે પહેલાં ખોડિયાલમાંના દર્શન કરી લેવી. પાણા ને એવું છે બધું અહીંયા ચડીએ તો આપણે. હા પાણા છે આટલી જવાનું છે આપણે. તો હાલ આપણે મંદિરે જઈને વિડીયો સ્ટાર્ટ કરીએ. ત્યાં સુધી વિડીયોમાં બનાવી છે. તો મિત્રો જો આપણે ખોડિયાલમાંના દર્શન કરી લીધા છે અને તમે પણ દર્શન કરી લો. અને જો અહીંયા કાંઈક ગુફાની એવું કાંઈક છે, પાણાની એવું બહુ મોટા મોટા પાણા છે. તો કેવો કાંઈનો નજારો છે આગળ તમને બધી દેખાડું. ગુફા તો આમ છે બહુ ઊંડેથી છે. તો આપણે ગુફામાં જઈએ. આમ બહુ આમ ઊંડી છે, આપણે એમાં તો કંઈ જવાય નહીં આપણે. તો હાલો આપણે માથે જઈને ત્યાંનો કેવો નજારો છે એ તમને બધાને દેખાડું. તો હાલો વિડીયોમાં બનાવી રહીજો અને ખોડિયાલમાંના દર્શન કરી લો. હાલો મિત્રો આપણે જો માથે જઈએ છીએ અને આ પાણા એવું ચડીએ. કેવો કામ લહરકણા પાણા તો છે, પણ કેવું રહે છે આપણે જોઈએ. હાલો આપણે માથે તો જઈએ હવે જેવું બને એવું. આ પાણા બધા લહરકણા છે. હવે આપણે જો એટલું ચડ્યા તો છે. જો આ એટલું ચડ્યા બહુ મસ્ત નજારો આવે છે અહીંથી. તો આવો મિત્રો અહીંયા ખોડિયાલમાંના દર્શન કરવા આવો કારક. હાલો મિત્રો આપણે જો અડધો ડુંગરો ચડી ગયા છે અને હવે જો આ પાણા ઉપર જવાનું છે આપણે. જો એટલા પાણા આપણે થોડાક પસાર ખીરો છે અને આપણે જો ઓલા પાણા ઉપર જવાનું છે. તો હાલો આપણે ત્યાં જઈને લોકેશન દેખાડ્યું તમને. તો મિત્રો જો આપણે હવે ડુંગરો ચડી ગયા છે અને જો આ પાણા ને એવું બધું ટપીને આપણે આવ્યા છીએ અને આનો નજારો તો એક નંબર આવે છે. જો તમે આ બધું અમે પાછળ છે એ માલેન ડેમ છે. જો આટલી દેખાય છે. આ માલેન ડેમ છે બધી. ત્યાં આપણે કારક ત્યાં વિડીયો બનાવવા જતા. આઈડીમાં જઈને જોઈ લેજો બધા વિડીયો. તો આપણે ચડી ગયા છે પાણા ને એવું જોવા. અહીંયા તમે આવો કારક, આવો નજારો જોવા કારક.
अच्छा लगे। તો હાલો મિત્રો, હવે આપણે જઈએ છીએ ઘરે અને ખોડિયાલમાના દર્શન કરી લીધા છે. જો આપણે આ ભેખમાંથી હતા, ખોડિયાલમાના દર્શન ને એવું કરી લીધું છે, અને તમને પણ દર્શન કરાવ્યા છે. આ જો આ બધું ઝાડવા ને એવું બધા બહુ મોટા મોટા થઈ ગયા છે. ને હવે આપણે અહીંયા જઈએ છીએ નીચે. ઝાડવા ને એવું બહુ છે, પાણા છે ને એમાં પણ લહરકણું ને એવું બધું છે, એટલે આવવામાં બહુ ધ્યાન રાખવું પડે એમ છે. જોવા અહીં છે રસ્તો. હાલો આપણે તમને નીચેનો નજારો દેખાડું. બધું ઉપરથી તો થોડોક નજારો લીધો તો થોડોક નીચેનો નજારો દેખાડું તમને. જોવા ખેતર છે અહીં બધું, ઝાડવાની એવું બધું છે. તો આપણો મિત્ર જો આપણે અડધો ડુંગરો ઉતરી ગયા છે. જો આ પગથિયાની એવું બધું છે. આપણે પગથિયાની એવું અહીંયા આમનું ચડવાનું તો આવતું નથી. પગથિયાની એવું બધું અહીંયા છે. ખોડિયાલમાનું મંદિર આપણે ત્યાં છે, પગે લાગવા ગયા હતા. જો અહીંનો નજારો